ચલાવીને પેટીયું રડતા 36 વર્ષના પ્રદીપ ચૌધરીની રિક્ષા પ્રેમ પ્રકરણમાં સળગાવીને માથાભારે શખ્સ ફરાર થઈ ગયો. પાર્વતીની ચાલીના નવદુર્ગા ચોકમાં રહેતા રિક્ષા ચાલક સામે દાજ રાખીને 22 વર્ષના મિલન કહાર નામના કથિત માથાભારે શખ્સ કે જે એએમસીમાં ઢોર પકડવામાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે, તેણે આ કૃત્યને અંજામ આપ્યો છે. વાત જાણે એમ છે કે ગત દિવાળીમાં રિક્ષા ચાલકે આ શખ્સને તેના મકાન અને રિક્ષા સળગાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકી તેની સગી સાળી જો તેની સાથે પ્રેમ સંબંધ ના રાખે તે બાબતે આપવામાં આવી હતી. સગીરા પ્રેમી રિક્ષા ચાલક પ્રદીપ ચૌધરીની પત્નીની નાની 14 વર્ષની સગી બહેન થાય છે. આ ધમકીને લઈને પ્રદીપ ચૌધરી અને તેની પત્ની તેને ઘણા સમયથી પિયરમાં રહેવા માટે મોકલી છે અને પોતે માતા સાથે રાયખડમાં રહીને રિક્ષા હપ્તેથી લઈને 2-1 વર્ષથી તેના હપ્તા ચૂકવી રહ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જસ્ટિન પરેરા, આમ તક ન્યૂઝ બ્યુરો, અમદાવાદ.